વિશ્વકર્મા મહિલા મંડળ અમદાવાદ દ્વારા રાખડી બનાવટ સેમિનાર અને ડેકોરેશન સ્પર્ધાનું ભવ્ય આયોજન। અમદાવાદ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના પર્વ રક્ષાબંધનની ઉજવણીને વધુ યાદગાર અને સર્જનાત્મક બનાવવાના શુભ હેતુસર વિશ્વકર્મા મહિલા મંડળ અમદાવાદ દ્વારા રાખડી બનાવટ સેમિનાર તથા રાખડી ડેકોરેશન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢ વદ અમાસ તારીખ 12 ઓગસ્ટ 2026 બુધવારના રોજ બપોરે 3 થી 5 દરમિયાન શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદના સહયોગથી હાથીજણ સ્થિત એલ.આર. ડોડિયા જ્ઞાતિની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। સમાજની બહેનો દ્વારા રચવામાં આવેલા વિશ્વકર્મા મહિલા મંડળનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં રહેલી સર્જનાત્મકતા, કળા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો તેમજ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની સક્રિય ભાગીદારી વધારવાનો રહ્યો છે। આ જ ઉદ્દેશને આગળ ધપાવતા રક્ષાબંધન પર્વની પૂર્વ તૈયારી રૂપે રાખડી બનાવટ સેમિનાર અને ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। નજીવા દરે રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવતા સમાજની બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। સેમિનારમાં ભાગ લેનાર બહેનોને રાખડી કેવી રીતે બનાવવી, તેમાં કઈ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવો, વિવિધ ડિઝાઇન કેવી રીતે તૈયાર કરવી અને રાખડીને આકર્ષક રીતે કેવી રીતે સજાવવી તે અંગે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ વાત એ રહી કે ભાગ લેનાર તમામ બહેનોને રાખડી બનાવવાની જરૂરી સામગ્રી નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે બહેનોએ કોઈપણ સંકોચ વિના પોતાની કલ્પના શક્તિ અને કારીગરીને ઉજાગર કરી સુંદર અને અવનવી રાખડીઓનું નિર્માણ કર્યું હતું। રાખડી ડેકોરેશન સ્પર્ધા દરમિયાન બહેનોએ પોતાની સર્જનાત્મકતાનો અનોખો પરિચય આપ્યો હતો। રંગબેરંગી મોતી, દોરા, વિવિધ પ્રકારની સજાવટની સામગ્રી અને આકર્ષક ડિઝાઇનનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી રાખડીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। એકથી એક ચડિયાતી રાખડીઓ રજૂ થતાં સ્પર્ધામાં વિજેતાઓની પસંદગી કરવી પણ પડકારરૂપ બની હતી। તૈયાર થયેલી અનેક સુંદર રાખડીઓની અવનવી ડિઝાઇન નિહાળી ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા। સ્પર્ધામાં શ્રેષ્ઠ સર્જનાત્મકતા અને ડેકોરેશન બદલ પ્રથમ 3 વિજેતા બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ઇનામ શિલ્પાબેન પરમાર, દ્વિતીય ઇનામ મનીષાબેન પઢારિયા અને તૃતીય ઇનામ ધર્મિષ્ઠાબેન પીઠવાને અર્પણ કરવામાં આવ્યું હતું। વિજેતા બહેનોને સન્માન મળતા અન્ય ભાગ લેનાર બહેનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં મંડળના મેનેજિંગ ટ્રસ્ટી સાથે ટ્રસ્ટીગણ તેમજ સ્થાનિક જ્ઞાતિજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ઉપસ્થિત આગેવાનો અને સમાજના સભ્યોએ બહેનોની સર્જનાત્મક પ્રવૃત્તિને બિરદાવી હતી અને આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। મહિલાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે મંચ મળે અને સમાજની સાંસ્કૃતિક પરંપરાઓ સાથે નવી પેઢી પણ જોડાય તે દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો। કાર્યક્રમની સૌથી વિશેષ અને લાગણીસભર ક્ષણ ત્યારે સર્જાય જ્યારે દેશની સરહદનું રક્ષણ કરતા વીર જવાન ફૌજી રિતેશકુમાર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તૈયાર થયેલી રાખડીઓ દેશની રક્ષા કરતા વીર ફૌજી ભાઈઓના કાંડા પર બાંધી તેમના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો ભાવનાત્મક સંકલ્પ રાખવામાં આવ્યો હતો। મહિલાઓએ પોતાના હાથે તૈયાર કરેલી રાખડી સાથે ફૌજીભાઈનું કુમકુમ તિલક કરી તેમના કાંડે રાખડી બાંધી હતી। ત્યારબાદ ઓવારણા લઈ તેમને આશીર્વાદ આપ્યા હતા। આ ભાવનાત્મક પ્રસંગ દરમિયાન ઉપસ્થિત અનેક બહેનોની આંખોમાં લાગણીસભર આંસુ આવી ગયા હતા। દેશની રક્ષા કરતા જવાનો અને સમાજની બહેનો વચ્ચેના આ સ્નેહસભર મિલનથી સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું। ફૌજી રિતેશકુમાર મિશ્રાએ પણ આ પ્રસંગે લાગણીસભર શબ્દોમાં પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે તેમને સગી બહેન ન હોવાથી એકસાથે આટલી બહેનોના પ્રેમ, આશીર્વાદ અને સ્નેહ મળવો તેમના માટે અત્યંત લાગણીસભર અનુભવ છે। તેમણે દેશના સૈનિકો પ્રત્યે બહેનોએ દર્શાવેલી કૃતજ્ઞતા અને લાગણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ દેશની સુરક્ષા માટે સૈનિકો સદાય તત્પર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ ક્ષણ સમગ્ર સેમિનાર માટે જાણે સોનામાં સુગંધ ભળ્યા સમાન બની રહી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વકર્મા મહિલા મંડળની મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આયોજનથી લઈને વ્યવસ્થા, સેમિનારનું સંચાલન, સ્પર્ધાની કામગીરી અને ઉપસ્થિત મહેમાનોના સ્વાગત સહિતની વિવિધ જવાબદારીઓ મહિલાઓએ ઉત્સાહપૂર્વક સંભાળી હતી। બહેનોની એકતા, સહકાર અને કાર્યનિષ્ઠાના કારણે સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો। સેમિનાર અને રાખડી ડેકોરેશન સ્પર્ધાની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ મહિલાઓએ મંડળ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા દાદાની છઠ્ઠી અમાસ ઉત્સવમાં પણ ભાગ લીધો હતો। મહિલાઓએ
શ્રી વિશ્વકર્મા દાદાની આરતી કરી આશીર્વાદ મેળવ્યા બાદ પ્રસાદનો લાભ લીધો હતો. ધાર્મિક ભાવના, સામાજિક એકતા, મહિલા સશક્તિકરણ અને દેશપ્રેમના સુંદર સમન્વય સાથે યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો હતો. વિશ્વકર્મા મહિલા મંડળ, અમદાવાદ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ માત્ર રાખડી બનાવવાની સ્પર્ધા પૂરતો મર્યાદિત ન રહેતા મહિલાઓની કળાને પ્રોત્સાહન આપતો, રક્ષાબંધનના પવિત્ર ભાવને ઉજાગર કરતો અને દેશના વીર જવાનો પ્રત્યે સમાજની બહેનોના સ્નેહ અને કૃતજ્ઞતાને વ્યક્ત કરતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. માહિતી: ઘનશ્યામભાઈ પીઠવા, વસ્ત્રાલ, અમદાવાદ. આલેખન: અશોક આર. પીઠવા, વિશ્વકર્મા, વલ્લભ વિદ્યાનગર.